મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। 5:30 થયા હતા, હું દૂધ ભરાવા નીકળી ગયો હતો ઘરથી। હું રોડ ઉપર ચડી ગયો હતો, તમે જોઈ શકો છો। હું દૂધ ભરાવા જતો હતો ત્યારે મને હાથમાં બાઇક મળી ગઈ અને બાઇકમાં બેસી ગયો। હું તમને હવે સીધો ગામમાં જઈને મળું, બ્લોગમાં જોડાયા રહેજો। ફાઇનલી તમે જોઈ શકો છો, હું ગામમાં પહોંચી ગયો છું। હું ડેરીમાં જઈ રહ્યો છું દૂધ ભરાવવા માટે। ડેરીમાં જઈને જોયું તો દૂધ ભરાવવાની લાઈન નથી, હું ફટોફટ દૂધ ભરાવવા ગયો। અમારે દૂધના પેક પડી રહ્યા હતા, મશીન પર પેક પડી ગયા। હું દૂધ ભરાઈને બહાર આવી ગયો છું, તમે જોઈ શકો છો। આ મારું સ્ટેજ છે, આ અમારા અંબે માતાનું મંદિર છે। હું દૂધ ભરાઈને નીકળી ગયો છું ઘરે। આજ તો હું થોડો વહેલો દૂધ ભરાવા ગયો હતો, એટલે વહેલો ઘર નીકળી ગયો છું। આ અમારી વેન છે, ત્યાં પાણી હેડે છે। હું દૂધ ભરાઈને નીકળી ગયો ત્યારે મારા રસ્તામાં બાઇક મળી ગઈ હતું, હું બાઇકમાં બેસીને ઘર નીકળી ગયો છું। અમે અંડા આવ્યા હતા, ખૂબ બધા અંડા હતા, તો અંડાથી બે બીક પણ લાગતી હતી કે પાટું બીજે મારી પડતા ના કરે। અંડા અંડી બધી ભેગા હતા, ઘૂસડી મારે છે બાઇકમાં બેસી ગયો હતો, તમે જોઈ શકો છો। હું અમારા ત્રણ રસ્તે પહોંચી ગયો હતો, અમે ત્રણ રસ્તા હતા, તમે જોઈ શકો છો। કાકો ભણે છે, હું 10મું ભણું છું, તમે જોઈ શકો છો। હું ઉતરીને ફટોફટ ઉતરીને હું કુવારો ફટફટ નીકળી ગયો હતો ઘરે જઈને મારે માતાના મંદિરે જીવા કરવા પણ જવાનું હતું, એટલે ઘરે આવીને મેં માતાજીના મંદિરે લાઇટ ચાલુ કરી દીધી। હમણાં દિવસ હતો એટલે લાઇટો કલાતી નથી થઈ, થોડી આપણે કલાતી હતી, એટલે સતી માતાના મંદિરે જીવા કરીને હું નીકળી ગયો હતો વીરબાસીના મંદિરે। આ મારી મગફળી છે, હવે પાકી ગઈ છે, હવે કાઢવાની છે। ટૂંક સમયમાં નવરાત્રિ પછી કાઢવાનું શરૂ કરવાનું છે। હું મંદિરે પોકો આવ્યો છું, વચમાં બાજરીમાંથી શોર્ટકટ રસ્તો છે, એટલે બાજરીમાંથી પાદરું જવું પડશે, પણ હું મંદિરે પહોંચી ગયો છું। મારા કાકોને હમણાં જ જીવા કરીને ઘરે આવ્યા છે, એટલે હું ખાલી દર્શન કરવા જ ગયો હતો, તમે જોઈ શકો છો। અમારું રીબાસી મંદિર છે, આજ તમે જોઈ શકો છો, 2 દીવા કર્યા છે, એક વીરબાસી। આજે નવરાત્રિનો 6ઠ્ઠો દિવસ છે, અમે બધા ગરબા પાડવા ગામમાં નીકળી ગયા હતા। અમે ગામમાં આવ્યા ત્યારે ગરબા ચાલુ થઈ ગયા હતા, તમે જોઈ શકો છો। બેન્ટો પણ ધમાચર થતી હતી।